રામપુર ખાતે ગુહી નદી પર નવા બનનારા પુલ અને પ્રાથમિક શાળાના વર્ગખંડોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું. રામપુર ખાતે ગુહી નદી પર નવા બનનારા પુલ અને પ્રાથમિક શાળાના વર્ગખંડોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું. હિંમતનગર તાલુકાના રામપુર ગામેથી કાણિયોલ તરફ જતી ગુહી નદી ઉપર અંદાજિત ₹0 કરોડ 0 લાખના ખર્ચે નિર્માણ પામનારા નવા પુલની કામગીરીનું સ્થળ પર જઈને ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાએ નિરીક્ષણ કર્યું હતું. પુલ બનવાથી આસપાસના અનેક ગામોના લોકોને ચોમાસામાં કે સામાન્ય દિવસોમાં આવવા જવાની મોટી સુવિધા મળશે. કામ એકદમ મજબૂત થાય અને સમયસર પૂરું થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. ત્યારબાદ રામપુર પ્રાથમિક શાળાની મુલાકાત લઈને ત્યાં બની રહેલા 3 નવા વર્ગખંડોના કામની પણ સમીક્ષા કરી. શાળામાં બાળકો માટેની જરૂરી સગવડો તેમજ સ્કૂલ સુધી પહોંચવાના રસ્તાના પ્રશ્નો અંગે ગામના આગેવાનો અને શાળા વ્યવસ્થાપન સમિતિના પ્રમુખ તેમજ હોદ્દેદારો સાથે રૂબરૂ ચર્ચા કરી વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવા ખાતરી આપી. આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર, પૂર્વ ડેલિગેટ અને રામપુર ગામના વરિષ્ઠ આગેવાન શ્રી અમૃતભાઈ પટેલ, શ્રી જીગાભાઈ પટેલ ના પ્રમુખશ્રી તેમજ અન્ય હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. कल्पेश कुमार नारायणभाई पंचाल, नीट 24 न्यूज़, हिम्मतनगर। पूरी खबर देखने के लिए नीट 24 न्यूज़ को सब्सक्राइब करें।